સુરતમાં કતારગામમાં નાસિરનગર ભૂતિયા ડિમોલિશનનો જે આખો મામલો છે, હવે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાનું મોટું નિવેદન સામે આવ્યું। એસએમસી કમિશનર દ્વારા તપાસ કમિટી પર સવાલ ઊભા કર્યા। જવાબદાર અધિકારીઓ જ તપાસ કેવી રીતે કરશે તે મોટો સવાલ। સુરતના કતારગામ દરવાજા નજીક નાસિરનગર જે ભૂતિયા ડિમોલેશનનો જે વિવાદ ચાલી રહ્યો છે તેની અંદર હજુ સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી નથી કરવામાં આવી। લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે 100 થી વધુ જે મકાનો છે તે તોડવામાં આવ્યા છે અને જે જવાબદાર અધિકારીઓ છે તેમની હાજરીમાં આખું આ જે છે ડિમોલેશન થયું છે। ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા જે કંઈક ને કંઈક આખો મામલો ઠાળે પાડવા માટે આ તપાસ કમિટી રચના કરી છે અને તે પણ જે એસએમસીના જવાબદાર અધિકારીઓ જ તપાસ કરશે તે કેટલી યોગ્ય છે। તો આપણી સાથે પૂર્વ મંત્રીના એમએલએ જે વિનુભાઈ છે તેમની સાથે સીધી વાત કરીશું। વિનુભાઈ, આખો જે ભૂતિયા ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે, કેટલી ગંભીર બાબત કહી શકાય અને હવે તપાસ કમિટી કેટલી યોગ્ય? મેં આગળ પણ કીધું છે કે જે પ્રકારે ડિમોલેશન કરવામાં આવ્યું છે અતિ ગંભીર બાબત છે। આ પ્રકારનું ચલાવી ન લેવાય અને જેણે કર્યું છે એ કોર્પોરેશન આમાં નથી કર્યું। કોર્પોરેશન અને પોલીસના અધિકારીઓ ત્યાં હાજર હતા અને આ ડિમોલેશન થયું છે। તો જે પ્રકારે અત્યારે પણ કમિટી જે બની છે એ કોર્પોરેશનના અધિકારીઓની બની છે। મને ખ્યાલ નથી, મારે કમિશનર જોડે આજે વાત થઈ નથી, પણ જે એમણે કમિટી બનાવી છે એણે કદાચ પ્રાથમિક રિપોર્ટ માટે એણે કદાચ બનાવી હોય, પણ આની ઉપર ઉચ્ચ સ્તરીય કમિટી અથવા તો ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને એ થશે એવો મને વિશ્વાસ છે। મારા લેવલથી મારી પ્રમાણે હું એના યોગ્ય જગ્યાએ એની રજૂઆત પણ કરી છે અને હું કરી રહ્યો છું ને કરીશ। પરંતુ જે પ્રકારે આના પ્લાનવાદી નીતિ જે અપનાવી રહ્યા છે અધિકારીઓ, જે હાજર હતા અને હાજર નથી એવું જૂઠું બોલતા હતા, મને પણ એવો જવાબ આપ્યો છે કે અમે ત્યાં ડિમોલેશન કરવા નથી ગયા। તો જે એજન્સીને જે પ્રકારે જવાબ આપ્યો છે, એસએમસીના જે અધિકારીઓ છે એ ત્યાં હાજર હતા અને જે એના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે એવું ટીવી મીડિયામાં આપ બતાવી રહ્યા છો, તો એવું સ્પષ્ટ થાય છે। અને હવે એમ કહે છે કે મેં હતા નહીં અને પાછા હતા એટલે હવે રજા પર જાય, રજા પર જ જાય છે। રજા પર ગઈએ કાંઈ એમાંથી છટકી શકાય છે નહીં, પણ તપાસ થયા પછી આખરી એનો નિર્ણય આવે કે કોણ કોણ જવાબદાર છે અને કેટલા જવાબદાર છે। જવાબદાર અત્યારે પ્રથમ દૃષ્ટિએ મને જવાબદાર દેખાય છે, પરંતુ કેટલા જવાબદાર છે અને કોણ કોણ છે એ હવે આની તપાસ થાય ને એમાં નક્કી થાય ત્યારે ખબર પડે। અને યોગ્ય તપાસ તટસ્થ થશે તો કોઈ પ્રોબ્લેમ મને પણ વાંધો નથી, પરંતુ આમાં કોઈને બચાવવા કે કોઈને છટકાવ જો કોઈ કમિટી એવું લાગશે તો હું પાછા મારા લેવલે રજૂઆત કરીશ। પણ યોગ્ય રીતે તપાસ થાય અને થશે એવો મને વિશ્વાસ છે। સરકાર જ આને લોકોને છોડશે નહીં, સરકાર આ કામ કરશે આગળના દિવસોમાં અને જે અધિકારીઓ આમાં સામેલ છે એની સામે સખત કાર્યવાહી